આદિવાસી પટ્ટામાં છેલ્લા ઘણા સમયથી એ ચર્ચાઓ થઈ રહી છે કે ચૈતર વસાવા પર જે કેસ થયો છે તેના સહારોપી બહાર આવી ગયા છે, પરંતુ ચૈતર વસાવા ક્યારે બહાર આવશે? સાથે જ બીજી બાજુ સાગબારા અને ઉમરપાડામાં જે ખેડૂતો વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જળ, જમીન અને જંગલનો વિવાદ છે દિવસે ને દિવસે ખૂબ આગળ વધી રહ્યો છે. ઉમરપાડા અને જે સાગબારા છે તેના ખેડૂતો છે આમને સામને આવી ગયા છે. આપણે જોયું કે મનસુખ વસાવા છે મુખ્યમંત્રીને મળ્યા હતા, ત્યારબાદ શું થયું છે તેના વિશે વાત કરવી છે. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર રફીકભાઈ ટણીવાલા. રફીકભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. રફીકભાઈ, અત્યારે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, એક તો ચૈતર વસાવા છે એ ક્યારે બહાર આવશે, અને બીજી બાજુ જે આદિવાસીઓ છે એ આમને સામને છે. સૌથી પહેલા એ સમજવું છે કે ચૈતર વસાવાની હમણાં જે સુનાવણી થઈ હતી એમાં ફરી એક તારીખ પડી છે, શું કહેશો? જે આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના એક મસીહા તરીકે ઉભરીને આવ્યા હતા. પરંતુ ડેડિયાપાડામાં ફાયરિંગના ગુનામાં તેઓ સામે સજા થઈ હતી અને હાઈકોર્ટમાં તેની સુનાવણી થઈ. બંને પક્ષના વકીલોએ દલીલ કરી છે. સરકાર તરફથી પણ દલીલ કરવામાં આવી છે. ચૈતર વસાવા સામે ગંભીર ગુનાઓ અગાઉ પણ નોંધાયેલા છે. અગાઉ જયારે ગુનામાં જામીન આપવામાં આવ્યા હતા ત્યારે કેટલીક કન્ડિશનો મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તેઓના જામીન મંજૂર થયા હતા, જેને લઈને સરકાર તરફથી જે ચૈતર વસાવા સામે દલીલો કરવામાં આવી તેમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. તેની પાછળનું કારણ છે ચૈતર વસાવા જે આક્રમક મિજાજ છે તેઓનો, અને જેના લીધે વારંવાર ગુના નોંધાયેલા છે. એટલે હવે ચૈતર વસાવા જેલની બહાર હાઈકોર્ટની જે તારીખ છે તેમાં બહાર આવશે કે નહીં એ તો હવે હાઈકોર્ટના ન્યાયાધીશો નક્કી કરશે. બીજી તરફ સાગબારાની અંદર છેલ્લા 5 દિવસથી આદિવાસી સમાજના લોકો જંગલની જમીનને લઈને હડતાલ પર બેઠા છે. જ્યારે મનસુખ વસાવા પણ તેઓના સમર્થનમાં આવ્યા, દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે તેઓ પણ સમર્થનમાં આવ્યા. આખો મામલો સીએમ કાર્યાલય સુધી પહોંચ્યો છે. સીએમ કાર્યાલયમાં મનસુખભાઈ વસાવાને બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ બંધ બારણે ચર્ચા પણ કરી છે. આ જે પટ્ટો છે તે મનસુખભાઈ વસાવાના સાંસદ જે છે તેઓના મત વિસ્તારનો છે. ભરૂચ લોકસભા બેઠક છે મનસુખભાઈની, અને મનસુખભાઈના મત વિસ્તારનો છે, એટલે મનસુખભાઈ એના તરફ ભારે ધ્યાન આપી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી ચૈતર વસાવા હતા ત્યારે ચૈતર વસાવા આવા આંદોલનની અંદર પહોંચી જતા હતા, પરંતુ હવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં ભાજપ પણ ગચાસ રાખવા માંગતું નથી. મનસુખભાઈ જાતે ત્યાં પહોંચી, દર્શનાબેન દેશમુખ તેઓ નાંદોદ ધારાસભ્ય છે નાંદોદ બેઠકના, તેઓનો મત વિસ્તાર નથી પરંતુ મનસુખભાઈ વસાવાના સમર્થનમાં. એટલે આમ તો નર્મદા જિલ્લામાં મનસુખભાઈ વસાવા અને દર્શનાબેન દેશમુખ એક ધારાસભ્ય અને એક સાંસદ ભાજપ સામે મેદાને પડ્યા હતા, પરંતુ સામે ભાજપ પણ ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મનસુખભાઈને બોલાવી લેતા આખો મામલો થાળે પાડવાનો પ્રયાસ સરકાર દ્વારા પણ કરવામાં આવ્યો છે. હાલ જે મુદ્દો છે તે વન વિભાગની જમીનનો મુદ્દો છે. આમ તો એ સુરત રેન્જની અંદર ભાગ લાગે છે. વન વિભાગની જે જમીન છે સાગબારાની તે સુરત રેન્જના અધિકારીઓ ફોરેસ્ટ વિભાગના આવે છે, અને સુરત રેન્જના અધિકારીઓ ત્યાં પહોંચી અને જે આદિવાસીઓને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે. બંદોબસ્ત પણ ગોઠવવામાં, વનકર્મીઓ જે છે આવે છે તે સુરત રેન્જમાંથી આવે છે. નર્મદા જિલ્લાની બોર્ડર પર આવેલું છે. એક પગ નર્મદા જિલ્લામાં મૂકો તો નર્મદા જિલ્લાની બોર્ડર લાગે છે, બીજો પગ મૂકો તો સુરતની રેન્જ લાગે છે. હાલ સાગબારાની અંદર આ જમીનના વિવાદને લઈને વર્ષોથી સાગબારાના ખેડૂતો ખેડતા હતા અને તે જમીનની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ આખા આંદોલનનો મોરચો મનસુખભાઈ વસાવા સાંસદ ભરૂચ લોકસભાના તેમણે સંભાળ્યો છે અને દર્શનાબેને સંભાળ્યો છે. એટલે વોટ બેંકની રાજનીતિ અહીંયા પણ રમાઈ રહી છે. કારણ કે પોતાના જે આદિવાસી સમાજના લોકો છે તેઓના સમર્થનમાં આવી અને તેઓને સમર્થન આપે તો તેની અસર જે ચૈતર વસાવાની જે આ વિસ્તારમાં છે તે અસર ઓછી થાય. ચૈતર વસાવાની ગેરહાજરીમાં આનો લાભ થાય અને ભાજપની જે પકડ હતી આ વિસ્તારોની અંદર તે મજબૂત થાય તેવા પ્રયાસો ભાજપ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સામા પક્ષે ચૈતર વસાવાની ગેરહાજરીથી આખો આમ આદમી પાર્ટીમાં સન્નાટો વ્યાપી ગયો છે. એનું કારણ છે કે ચૈતર વસાવા લડાયક મિજાજના હતા નેતા, તેઓ જેલમાં છે. એટલે હવે નર્મદા જિલ્લામાં ભાજપ સામે કોઈ લડનાર રહ્યું નથી, અને આમ આદમી પાર્ટીમાં જે કાર્યકરો છે તેઓ ચૈતર વસાવાના બલ પર ચાલતા હતા. ચૈતર વસાવા ગેરહાજરીથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જે છે તેઓ હાલ તો જિલ્લા પંચાયતમાં શાસન છે આમ આદમી પાર્ટીનું, પરંતુ કોઈ વિરોધ પ્રદર્શન છેલ્લા 1 મહિનાથી જોવા મળતું નથી. કારણ કે
કોઈ બી વિરોધ પ્રદર્શનમાં ચેતર વસાવાની આગેવાનીમાં થતું હતું. કોઈ પણ વિવાદી મુદ્દો ઉઠાવવાનો હોય તો ચેતર વસાવા જ ઉઠાવતા હતા. આની અસર સીધી આખી આ પૂર્વ પટ્ટીમાં પડી રહી છે. જો જેલમાં રહે તો આમ આદમી પાર્ટીનું આ વિસ્તારમાં પ્રભુત્વ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય તેવી સ્થિતિ છે. એટલે સરકાર પણ ફૂકી ફૂકીને પગ મૂકી રહી છે. કારણ કે જેટલો સમય ચેતર વસાવા જેલમાં રહે તેટલો ફાયદો ભાજપને થવાનો છે. અને જો કાયમી સજા યથાવત રહીને સુપ્રીમ સુધી જવું પડે તો તેઓ ચેતર વસાવાની મુશ્કેલીઓ ઘણી વધી શકે તેમ છે. જી રફીકભાઈ, જ્યારે મનસુખભાઈ છે મુખ્યમંત્રીને મળ્યા છે ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે આદિવાસીના જે સામાજિક આગેવાનો હોય એ આગળ આવે અને ખેડૂતો આદિવાસીઓ છે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમાધાન કરવાનો પ્રયત્ન કરે. શું એવું કંઈ થઈ રહ્યું છે? કોઈ સામાજિક આગેવાન આગળ આવી રહ્યું છે કે પછી આખો રાજકીય મુદ્દો ડાયવર્ટ થઈ ગયો છે? જે આપને જણાવી દઉં કે આજે પણ દર્શનાબેન ત્યાં મુલાકાત લીધી હતી. મનસુખભાઈ લોકસભાનું સત્ર ચાલતું હોવાથી ત્યાં હતા. મનસુખભાઈ કદાચ કાલના દિવસ પછી આવી જશે ફરી અને ફરી મોરચો માંડશે. દર્શનાબેન મોરચો માંડીને બેઠા છે. ભાજપ ભલે ગમે તે કહેતું હોય પરંતુ હાલ આદિવાસીના સમર્થનમાં મનસુખભાઈ અને દર્શનાબેન દેશમુખ આવેલા છે. નર્મદા જિલ્લામાં બી જોવા જઈએ તો બે ફાટા પડેલા છે. જે ભાજપ જિલ્લા પ્રમુખ છે તેઓ સાથે દર્શનાબેન નો વાંધો પડ્યો હતો અને દર્શનાબેન જયારે ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો હતો ત્યારે મનસુખભાઈ વસાવા તેઓના સમર્થનમાં આવ્યા હતા અને મનસુખભાઈએ તેમને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો હતો. એટલે હવે મનસુખભાઈના પ્રશ્ન જે મનસુખભાઈ ઉઠાવ્યો છે તેને સપોર્ટ પણ દર્શનાબેન કરી રહ્યા છે. એટલે દર્શનાબેન આખો મોરચો અત્યારે સંભાળ્યો છે. અત્યારે આદિવાસીઓના સમર્થનમાં આવીને વન વિભાગને ફટકાર ફેંકી રહ્યા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ગંભીર નોંધ પણ લઈ રહ્યા છે. સરકાર પણ ગંભીર નોંધ લઈ રહી છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે જમીન માટે એનો પ્રશ્ન હલ થાય છે કે નહીં. હવે મિટિંગોનો દોર ચાલુ છે. બંધ વાળને કોઈ આ બાબતે કોઈ બોલવા માટે તૈયાર નથી. અધિકારીઓ પણ સ્પષ્ટીકરણ કરતા નથી. તેઓ કહી રહ્યા છે કે આ જમીન વન વિભાગની છે, અહીંયા કોઈ ખેડતો ન હતું, આ જમીન એ લોકોની રેન્જમાં આવતી નથી. આવા અનેક વિવાદો ચાલી રહ્યા છે. પરંતુ સાગબારાના જે ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે અમે વર્ષોથી ખેડતા હતા, આ જમીન ઉપર અમે ઉપજ મેળવતા હતા, આ રેન્જ ભલે સુરતની હોય પરંતુ અમે અહીંયા ખેડતા હતા, અમારી જમીનો છે. એટલે હવે જમીનના લઈને આખો વિવાદ છે તે કાગળ ઉપર છે અને કાગળ ઉપર શું સાબિત થાય છે તે જોવાનું રહ્યું. સરકાર આના પર જે છે એક્શન લેવા માટેની તૈયારીઓ કરી રહી છે પરંતુ સરકાર આપી શકે તેવી સ્થિતિમાં નથી. આ જગ્યા જે વિવાદ ચાલી રહ્યો છે કેમ કે માલિકી સુરત રેન્જની હોય અને સાગબારાની પ્રજા જમીન માંગતી હોય તો કઈ રીતના આપવી તે પણ મૂંઝવાયેલો આખો પ્રશ્ન છે. હવે જોવાનું રહ્યું કે વન વિભાગ કયું નિર્ણય કરે છે, કેવા નિર્ણયો કરે છે, કઈ રીતના ફાઇલો ચલાવે છે, વન વિભાગના મંત્રી આગળની કાર્યવાહી કઈ કરે છે. ચેતર વસાવા જેલમાં છે એટલે અત્યારે કોઈ સંઘર્ષ થવાની આશા નથી. કારણ કે ચેતર વસાવા એક લડાયક નેતા હતા કે તેઓ પહોંચીને ગમે તે વિભાગ સામે મોરચો માંડી દેતા હતા, ઘરના પર બેસી જતા હતા, ત્યાંથી ઉઠતા નતા. રાત દિવસ 24 કલાક બેસી રહે, કોઈ બી આંદોલન ગમે ત્યાં ગમે તેવું કરવાનું હોય તો પાછી પાની કરતા નતા. અત્યારે સાગબારામાં આટલો મુદ્દો ચાલી રહ્યો છે પરંતુ આમ આદમી પાર્ટીએ ત્યાં એન્ટ્રી નથી મારી. ભાજપના નેતાઓએ એન્ટ્રી મારી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હજુ સુધી ત્યાં ફરક્યા પણ નથી એમ કહીએ તો પણ ચાલે. એટલે લાગે છે કે જો ચૈતર વસાવા બહાર નથી આવતા તો પછી આમ આદમી પાર્ટી માટેનું જે વલણ છે લોકોનું બદલાઈ જશે, આદિવાસીઓનું બદલાઈ જશે. હા, જો ચોક્કસપણે આપણે જણાવી દઉં, આખો પૂર્વ પટ્ટીનો ઇલાકો છે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ. આની અસર સીધી વાપી નવસારી સુધી થતી હોય છે આદિવાસી પટ્ટાની અંદર, અંબાજી થી ઉમરગામ સુધીનો. આ પટ્ટો ચેતર વસાવાના સમર્થનમાં એટલા માટે છે કે ચેતર વસાવા લડાયક મિજાજના છે. સરકાર સામે ગમે ત્યાં મોરચો માંડવાનો હોય તો એક જરાય ગભરાતા નથી. પછી વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય કે પછી કોઈ ફેક્ટરીઓમાં મોતને ભેટે અને કોઈને નુકસાન થાય તેને તરત મદદ મળે, તરત સહાય મળે, તરત ગરીબ આદિવાસીને ફાયદો થાય તે માટે આંદોલન કરવામાં પાછી પાની કરતા નતા. આપણે મેં જણાવી દઉં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ઘટના બની હતી જેમાં આદિવાસી સમાજના યુવાનોને બાંધીને મારવામાં આવ્યા હતા. એકનું મોત પણ થયું હતું. તેમાં ચેતર વસાવાના પ્રયાસોથી 50 લાખથી વધુની રકમ તે પરિવારોને મળી હતી. એક બીજી ઘટના બની હતી તેમાં 25 લાખથી વધુની રકમ
દિવાલ પડવાની ઘટના બની હતી, તેમાં એક મજૂર દબાઈ ગયો હતો. તેમાં પણ 25 લાખ રૂપિયા રોકડા એના પરિવારને આપવામાં ચેતર વસાવાએ લડાયક વિજાતથી મેદાને પડ્યા હતા. એટલે આવા જે નિર્ણયો ચેતર વસાવાના છે અને લોકોના સમર્થનમાં આવે છે, જેનાથી આદિવાસી સમાજને એક એવી મજબૂતાઈ મળે છે કે કોઈ લડવા વાળું છે સાથે. ભાજપ છે પરંતુ ભાજપ સામે ખુલીને બોલી શકતું નથી, મર્યાદાઓ લાગેલી છે. પાર્ટીની જે શિસ્ત છે તેની મર્યાદાઓ લાગેલી છે. એટલે સામે બીજું કોંગ્રેસ પાર્ટી તો આખા પટ્ટીમાં ખલાસ થઈ ગઈ છે. કોંગ્રેસનું કોઈ વજૂદ રહ્યું નથી. કોઈ કોંગ્રેસના એવો નેતા નથી કે જે આદિવાસીના સમર્થનમાં આવી અને મુદ્દા ઉઠાવી શકે. કોઈ લડાયક નેતા નથી. એક માત્ર ચેતર વસાવા જે છે, છોટાઉદેપુરથી લગાવી, નર્મદાથી લગાવી, ભરૂચથી લગાવી, વાપીથી લગાવી અને ઉમરગામ સુધી એક પટ્ટાની અંદર દોડતો હતો. ધારાસભ્ય પદે હોવાથી તેઓને એક બેનિફિટ પણ મળતો હતો કે તેઓની રજૂઆત સરકારી કચેરીઓને સાંભળવી પડતી હતી. કારણ કે ધારાસભ્ય છે એટલે માન સન્માન આપવું જ પડે, અને સરકારી વિભાગોની અંદર એ માન સન્માન તેઓને મળતું હતું અને તેઓની રજૂઆત સાંભળવા. તેઓ ધારાસભ્ય પદ જાય ને તો પણ તેમને મોટું નુકસાન થઈ શકે. કારણ કે ધારાસભ્ય પદ જાય એટલે સરકારી અધિકારીઓ પાસે પ્રોટોકોલ ની જે મર્યાદાઓ આવતી હોય છે, ધારાસભ્યની પ્રોટોકોલ સાચવવાની, તે દૂર થઈ જતી હોય છે. કારણ કે અધિકારીઓ કલેક્ટર હોય, જિલ્લા પોલીસ વડા હોય કે પછી અલગ અલગ વિભાગના અધિકારીઓ હોય, તે ધારે તો ધારાસભ્ય ના હોય તો તેને પ્રવેશ પણ ના આપી શકે. ધારાસભ્ય હોય એટલે એને ફરજિયાતપણે દરેક જગ્યાએ પ્રવેશ આપવો પડે, દરેક જગ્યાએ માન સન્માન જાળવવું પડે. ધારાસભ્ય પદ જાય તો પણ પૂર્વ પટ્ટીમાં આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થવાનું છે. એમાં કોઈ બે મત નથી. ચેતર વસાવા ધારાસભ્ય પદ ગુમાવે તો આખી પટ્ટીની અંદર એનો જે પ્રભાવ છે તેમાં ઓટ આવશે. એમાં કોઈ બે મત નથી. ફરી એને એ ઇમેજ ઉભી કરવા માટે બીજા 2 વર્ષ લાગી જશે. ત્યાં સુધીમાં વિધાનસભા આવી જશે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ આખા પટ્ટામાં ક્યાંય છે નહીં. એટલે અહીંયા જોવા જઈએ તો આ વિસ્તારમાં ચેતર વસાવા નું જો પ્રભુત્વ ખતમ થાય તો ભાજપને સીધો ફાયદો થાય છે. રફીકભાઈ, અત્યારે જે આ બધા સમીકરણો સર્જાયા છે તેને જોતા લાગે છે કે જો ચૈતર વસાવાની ગેરહાજરી છે અને જે આ ખેડૂતોનો પ્રશ્ન છે અને જે રાજકીય કાવાદાઓ થઈ રહ્યા છે, આ બધા કાવાદાઓ સમીકરણોની વચ્ચે ખેડૂતોના પ્રશ્નનો હલ થશે? કારણ કે મુખ્યમંત્રીએ સામાજિક આગેવાનોને આગળ આવવા કહ્યું છે, પરંતુ એ નહીં આગળ આવે તો શું સતત ખેડૂતોને આંદોલન જ કરતા રહેવું પડશે? આમાં ત્યાં પણ 2 ભાગ પડી ગયા છે ખેડૂતોની અંદર. એક આદિવાસી સમાજનો જે ભાગ છે તે વિરોધ કરે છે કે આ જમીનો અમારા વિસ્તારની છે. એટલે અંદર પણ લડાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઉં કે અંદર વિભાજન થયું છે આદિવાસી સમાજમાં પણ. એક સમાજ, એક ભાગ કહી રહ્યું છે કે અમારી જમીન છે, અમારા વિસ્તારમાં છે. બીજા વિસ્તારના જે બીજા જિલ્લાના છે કે અમારા વિસ્તારની અંદર છે. એટલે અહીંયા પેલી એક કહેવત છે કે ભાગલા પાડોને રાજનીતિ કરો, તે એનું કારણ છે કે જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે દિવસે દિવસે તેઓના સમર્થનમાં છે. એટલે અત્યારે તો એમને કોઈ પોલીસ પણ હેરાન નથી કરતી, નથી અન્ય કોઈ કર્મચારી હેરાન કરતા, નથી કોઈ કલેક્ટર હેરાન કરતા, કે નથી કોઈ ઉચ્ચ અધિકારીઓ હેરાન કરતા. એની પાછળનું મુખ્ય ગણિત એ છે કે દર્શનાબેન દેશમુખ અને મનસુખભાઈ આંદોલનકારીઓ સામે આજે 5 દિવસથી તેઓના સપોર્ટમાં છે. આજે 6 દિવસ થઈ જશે, સાંજ પડવા આવી છે, 6 દિવસ પૂર્ણ થવાના આરે છે. મનસુખભાઈ તેઓની સાથે રહ્યા છે. આગામી દિવસમાં મનસુખભાઈ કેવું સ્ટેન્ડ લે છે તે પણ જોવાનું રહ્યું. કારણ કે સામે સરકાર છે, તેઓ ભાજપના સાંસદ છે. દર્શનાબેન પણ MLA જે નાંદોદ બેઠકના છે ભાજપના છે. એટલે સરકારનું દબાણ પણ તેમના પર આવી શકે છે. અને ચેતર વસાવાની ગેરહાજરી છે. એટલે આદિવાસીઓની આ જમીનની લડાઈ છે કદાચ આગળ જઈને બંધ પણ થઈ જાય અને તેઓને ના પણ મળે એવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. જી રફીકભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. જે પ્રમાણે વરિષ્ઠ પત્રકારે વાત કરી કે અત્યારે ભાજપના જે આગેવાનો છે, ધારાસભ્યો છે, સાંસદ છે, એ મેદાને છે, કારણ કે આદિવાસીનો પ્રશ્ન છે. અત્યારે આદિવાસીઓમાં 2 ફાટા પડ્યા છે અને જે ચૈતર વસાવાની ગેરહાજરી છે એ ક્યાંક આદિવાસીઓને અત્યારે દેખાઈ રહી છે કે
તેની ગેરહાજરીને લીધે તેને કેટલું નુકસાન થવાનું છે. કારણ કે આદિવાસીનો જ્યારે મુદ્દો હોય, પ્રશ્ન હોય, ચેતર વસાવા ખુલીને સામે આવતા હોય, ભલે તેના પર કેસ થાય છે, પરંતુ તે આદિવાસીઓ માટે લડે છે. હવે આ ખેડૂતોના પ્રશ્નમાં આગામી દિવસોમાં કોઈ સામાજિક આગેવાન આગળ આવે છે અને સમાધાન થાય છે કે કેમ એ આવનારો સમય બતાવશે. પરંતુ પ્રશ્ન એ જ છે, શું ચૈતર વસાવા આગામી દિવસોમાં બહાર આવશે? કારણ કે 24 ઓગસ્ટે ફરી સુનાવણી થવાની છે. તે દિવસે ખબર પડશે કે ચૈતર વસાવાને જેલની બહાર આવતા એ હીરો બને છે કે પછી જેલની અંદર રહીને તે ઝીરો બને છે. કારણ કે જો જેલની બહાર આવે છે તો એક સારી વાત છે, તેમનું ધારાસભ્ય પદ ટકી રહેશે. પણ જો તેમને જેલની અંદર રહેવું પડશે તો તેમના માટે અને આદિવાસીઓ માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર હશે અને ખૂબ નુકસાનકારક પણ સાબિત થવાના છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને લાભ થઈ શકે છે. કોંગ્રેસનું જે અસ્તિત્વ છે તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ ખતરાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આખી ચર્ચાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.